હવે આગળ વાત કરીએ તો હાપા રેલવે સ્ટેશન જામનગરના ઔદ્યોગિક કોરિડોરનું આધુનિક પ્રવેશ દ્વાર. ભારતીય રેલવેને દેશની જીવાદોરી કહેવામાં આવે છે. રેલ કામગીરીમાં રેલવે સ્ટેશનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને આ રેલવે સ્ટેશન શહેરની ઓળખ પણ હોય છે. મોટાભાગના રેલવે સ્ટેશન શહેરના હૃદયમાં હોય છે, જેની આસપાસ શહેરની તમામ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કેન્દ્રિત હોય છે. તેથી રેલવે સ્ટેશનનો એ રીતે વિકાસ કરવો જરૂરી છે કે રેલવે સ્ટેશન માત્ર ટ્રેનોના સ્ટોપેજનું સ્થાન ન બને, પરંતુ શહેરની ઓળખ પણ બને. સુંદર અને ભવ્ય સ્ટેશનોને જ્યારે શહેરની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક વિરાસતના આધારે વિકસાવવામાં આવે છે, ત્યારે ટ્રેનથી આવનાર દેશી અને વિદેશી પ્રવાસી શહેર સાથે પોતાના પ્રથમ પરિચયને યાદગાર બનાવી લે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારતની વૈશ્વિક શાખા વધી છે. દેશના વિવિધ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધી રહેલું ભારત પોતાના અમૃતકાળના પ્રારંભમાં છે. નવી ઉર્જા છે, તે નવી પ્રેરણા છે, નવો સંકલ્પ છે. ભારતીય રેલવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનોના કાયાકલ્પનું કામ શરૂ કર્યું અને હવે 2 વર્ષથી પણ ઓછા સમયગાળામાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત 103 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન થવાનું છે. રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની આ ગતિ અદ્વિતીય છે. અનેક કાર્યક્રમોમાં વડાપ્રધાન કહી ચૂક્યા છે કે જે પરિયોજનાઓનું તેઓ શિલાન્યાસ કરે છે તેનું ઉદ્ઘાટન પણ તેઓ જ કરે છે. વાસ્તવમાં વિકસતા ભારતમાં આ એક નવી સંસ્કૃતિ છે, જેના હેઠળ પરિયોજનાઓને પૂરા કરવાની ગતિ ઘણી તેજ થઈ છે. ખંડેરિયા, ZSTV, જામનગર. અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા, જામ મંથલી. અમૃત ભારત અંતર્ગત જામ મંથલીનું સ્ટેશન મોટું વિકસાવવામાં આવ્યું છે અને સ્ટેશનમાં સુવિધા ઘણી બધી થઈ છે. એમાં અત્યારે વેઇટિંગ રૂમ બનેલું છે, બાજુમાં સ્ટેશનનું થઈ ગયું છે, બિલ્ડિંગ પ્લેટફોર્મનું કામ ચાલુ છે અને ડબલ ટ્રેકનું કામ ચાલુ છે, જેથી આવતા દિવસોમાં સારી એવી ટ્રેનનો સ્ટોપ અહીંયા મળશે અને નાના એવા ગામમાં ઘણી બધી સુવિધા મળી છે, જેથી કરીને આજુબાજુના 20-25 ગામમાં માણસોને આવવા જવામાં સુવિધામાં વધારો થયો છે અને મોદી સાહેબે આ જે કંઈ કામ કર્યું છે એ અતિ ઉત્તમ થઈ ગયું છે. અમારે અત્યારે અહીંયા વેઇટિંગ રૂમ બનાવેલો છે, પ્લેટફોર્મ બની ગયું છે અને સ્ટેશનનું કામ એ સારું થઈ ગયું છે. બાકી આવનારા દિવસોમાં હજી ઘણું બધું કામ ચાલુ છે. એમાં ઓવરબ્રિજ બનશે, અહીંયા સામેના સાઈડ પ્લેટફોર્મનું કામ ચાલુ છે અહીંયા, એટલે સુવિધા